સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં લગ્ન પ્રસંગના ખુશીનો માહોલ વચ્ચે અચાનક શોકનું મોજું ફરી વળ્યું છે। વરઘોડામાં નાચતા મનપા કર્મચારીને અચાનક હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યો હતો અને આસપાસ હાજર લોકોએ તરત જ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જેને કારણે શોકની કાલીમાં છવાઈ જવા પામી છે। સુરતમાં એક લગ્ન પ્રસંગમાં શોક છવાઈ જવા પામ્યો છે। વાત એમ છે કે ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડામાં ખુશીનો માહોલ હતો, ત્યારે અચાનક જ એક દુઃખદ ઘટના બની હતી। એમાં સુરત મનપા કર્મચારી 37 વર્ષીય કર્મચારી સમીર રાઠોડ વરઘોડામાં આનંદથી નાચતો હતો, ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવતા તે જમીન પર ઢળી પડ્યો હતો, જે લઈને ઘટના સ્થળે હાજર લોકોએ તરત જ તે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટના બાદ પરિવારજનમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને ખુશીના માહોલમાં દુઃખનો માહોલ સર્જાયો છે। હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે કે હાર્ટ સંબંધિત તકલીફો ક્યારે પણ અને ક્યાંય પણ જીવલેણ બની શકે છે।